શાંતિ 24/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આ મહાભારત લડાઈમાં જૂના ઝાડ સમાપ્ત થવાના છે, એટલે લડાઈના પહેલા બાપથી પૂરેપૂરો વારસો લઈ લો. પ્રશ્ન છે, બાબાને માતાઓનું સંગઠન જોઈએ, પરંતુ એ સંગઠનની વિશેષતા શું હોય? ઉત્તર છે, એવું સંગઠન હોય જે દેહી અભિમાની રહેવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરે, જેમને પાક્કો નશો હોય કે અમે પાવન દુનિયા બનાવવાની છે, પતિત નથી બનવાનું. નષ્ટો મોહગ્રુપ હોય ત્યારે કોઈ કમાલ કરીને બતાવે. કોઈમાં પણ રગ નહીં જવી જોઈએ. મોહની રગ ખૂબ નુકસાન કરી દે છે. ઓમ શાંતિ. મીઠા મીઠા બાળકો આ જાણે છે કે મીઠા બાબા અમને સ્વર્ગવાસી બનાવવા અહીંયા આવ્યા છે. આ બાળકોની બુદ્ધિમાં છે. દરેકને આ સમજાવવાનું છે કે અમે આત્મા આ યાદની યાત્રાથી પવિત્ર બનીએ છીએ. કેટલો સહજ ઉપાય છે, માત્ર બાપને યાદ કરવાના છે. બાળકો જાણે છે કે બાબા એક સેકન્ડમાં મુક્તિ, જીવન મુક્તિનો વારસો આપે છે. અત્યારે બધા જીવન બંધમાં છે, રાવણ રાજ્યના બંધનમાં છે. આ વાત બાપ જાણે અને બાળકો જાણે, બીજું ન જાણે કોઈ. તમને બાળકોને નિશ્ચય છે કે બેહદના બાપને અમે યાદ કરીએ છીએ, તો અંદરમાં ખૂબ ખુશી થવી જોઈએ. આત્માને, જે બાપને અડધો કલ્પ યાદ કરતા હતા તે બાપ મળ્યા. દુઃખમાં બાપને સિમરણ કરતા રહે છે, યાદ કરતા રહે છે. તમે પણ સિમરણ કરતા હતા. અત્યારે તમે દુઃખી થઈને સિમરણ નથી કરતા. જેને આખી દુનિયા સિમરણ કરે છે તે બાપ આવ્યા છે. આ તમે જાણો છો. બાબાએ વારંવાર સમજાવ્યું છે. અહીંયા જ્યારે તમે બેસો છો તો એવું સમજો કે અમે આત્મા છીએ. બાબા પરમધામથી આવેલા છે. કલ્પ કલ્પ પોતાના વાયદા પ્રમાણે આવે છે. બાબાની આ પ્રતિજ્ઞા છે કે તમે જ્યારે બોલાવશો અને અડધો કલ્પ જ્યારે પૂરો થાય છે તો મારે આવવું પડે છે. કળિયુગના બાદ સતયુગ થવાનો છે તો મારે આવવું પડે છે. આ માત્ર તમને બાળકોને ખબર છે કે આ સંગમ યુગ છે. બાબા આવેલા છે. તમે બાળકો પણ સર્વિસ કરો છો. દિવસ પ્રતિદિવસ પરિચય આપતા જાઓ છો. બાપની ઓળખ બધાને મળતી જાય છે. અહીંયા બેઠા છો, જાણો છો, બેહદના બાબા શિવ બાબા અમને ફરીથી બેહદનો વારસો આપવા આવ્યા છે. તમે બાબા બાબા કહો છો ને? અમે શિવ બાબાની પાસે આવ્યા છીએ. શિવ બાબા પણ કહે છે કે હું સાધારણ તનમાં આવ્યો છું. કલ્પ પહેલાની જેમ આ ભૂલવું નહીં જોઈએ. માયા એવા બાબાની યાદ ભૂલાવી દે છે, જેનાથી પતિતથી પાવન બનવાનું હોય છે. તમે જાણો છો કે સર્વના સદગતિ દાતા એક જ સતગુરુ છે. શીખ લોકો પણ ગાય છે, સત શ્રી અકાલ. પતિત પાવનને જ સતગુરુ કહેવામાં આવે છે. બોલાવે પણ છે કે હે પતિત પાવન. આત્મા બોલાવે છે. અત્યારે તમે જાણો છો અમે અહીંયા આવ્યા છીએ સન્મુખ બાપને મળવા.
મોટા મોટા વ્યક્તિ એકબીજાની પાસે મળવા જાય છે, એમની કેટલી મહિમા થાય છે. ધૂમધામથી એના સ્વાગતના માટે બેન્ડ વાજા વગેરે વગાડે છે ખુશીના. આ ગુપ્ત વેશમાં કોણ આવેલા છે? આ તમે જ જાણો છો. એમને કહેવામાં આવે છે દૂર દેશના રહેવા વાળા મુસાફર. તમે જાણો છો અમે આત્માઓ પરમધામની રહેવા વાળી છીએ. અહીંયા મુસાફર બનીને આવ્યા છીએ પાર્ટ ભજવવા. એક એક અક્ષર જે બાપ સમજાવે છે દુનિયામાં કોઈ નથી જાણતા. તમે બાપથી સાંભળી રહ્યા છો, તે સારી રીતે ધારણ કરવું જોઈએ. બાપ સમજાવે છે તમે બધા મુસાફર છો આ કર્મ ક્ષેત્રમાં. અમે શાંતિધામમાં રહેવા વાળા છીએ, પછી અહીંયા ટોકી વર્લ્ડમાં આવીએ છીએ, અવાજની દુનિયામાં આવીએ છીએ. અમે શાંતિધામના મુસાફર છીએ. 84 જન્મોનો પાઠ અહીંયા ભજવીએ છીએ. આખરે આ અંતનો સમય છે, તો બાપ આવેલા છે જૂની દુનિયાને નવી બનાવવા. આ પણ તમે જાણો છો. ચિત્ર પણ ક્લિયર છે. શિવ બાબા બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના કરે છે. એવું તો નહીં કે શ્રી કૃષ્ણ દ્વારા, વિષ્ણુ દ્વારા સ્થાપના કરે છે. બાપ આવે છે બ્રહ્મા દ્વારા સ્વર્ગ રચવા. બાપ આવ્યા છે સાધારણ તનમાં. આ છે જ પતિત દુનિયા, એક પણ પાવન નથી. જ્યારે કે પહેલા નંબર વાળા લક્ષ્મી નારાયણ પણ પતિત બને છે. જે પાવન હતા તે પતિત બને છે, આખી રાજધાની સહિત. તમે જાણો છો અમે જે ડીટી ધર્મવાળા હતા તે અત્યારે શુદ્ર ધર્મવાળા બની ગયા છીએ. ભલે અમેરિકા વગેરેમાં મોટા મોટા સાહુકાર રહે છે, ધનવાન રહે છે, પરંતુ સતયુગની સામે અમેરિકા કંઈ પણ નથી. આ બધું પાછળથી બન્યું છે. આ અડધા કલ્પનો ભક્કો છે. વિનાશ તો થવાનો જ છે. તમને બાળકોને ખૂબ સારો નશો રહેવો જોઈએ. બાપ જે અમને સ્વર્ગના માલિક બનાવે છે એમને અમે બાળકો યાદ ન કરીએ? કેટલું વંડર છે. માયા યાદ કરવા નથી દેતી. તમે બાળકો અત્યારે એવું કહો છો, બાબા માયા અમને યાદ કરવા નથી દેતી. અરે બાબા, જે તમને 21 જન્મોના માટે સ્વર્ગના માલિક બનાવે છે એને તમે યાદ નથી કરી શકતા? પ્રજા પણ તો સ્વર્ગના માલિક બને છે ને. બધા સુખી રહે છે. અત્યારે તો બધા દુખી છે. પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ વગેરેને તો રાત દિવસ ચિંતા લાગેલી રહે છે. લડાઈ વગેરે મેં કેટલા મરતા રહે છે. તમે જાણો છો મહાભારત લડાઈ પણ ફેમસ છે, પ્રખ્યાત છે. પરંતુ એમાં શું થયું હતું? આ કોઈની બુદ્ધિમાં નથી. તમને બાપે બુદ્ધિમાં બેસાડ્યું છે. મહાભારતની લડાઈમાં બધા મરી ગયા. કેટલી મોટી મનુષ્ય સૃષ્ટિ છે. તમને બાબા કહે છે આત્માઓનું ઝાડ પણ છે. ઝાડ પહેલા નવું હોય છે તો ખૂબ નાનું હોય છે, પછી વૃદ્ધિને પામતું જાય છે.
તમે જાણો છો, પહેલા જ્યારે ડીટી ધર્મ હતો, દેવી ધર્મ હતો, તો કેટલું નાનું ઝાડ હતું. આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. અત્યારે કેટલા વેરાયટી ધર્મ છે. આ મહાભારત લડાઈ દ્વારા આ બધાનો વિનાશ થવાનો છે. પરંતુ આ જ્ઞાન કોઈમાં છે નહીં. ભલે કહેશે આ એ જ લડાઈ છે, પરંતુ એનાથી શું થવાનું છે આ ખબર નથી. તમે અત્યારે રોશનીમાં છો, જાણો છો વિનાશ થવાનો છે. એટલે મહાભારત લડાઈના પહેલા પોતાનો વારસો તો લઈ લઈએ. વાત તો ખૂબ સહજ છે. પવિત્ર બનો અને બાપને યાદ કરો. ઘણી બાળકીઓના ઉપર અત્યાચાર થાય છે. તમને માતાઓનું સંગઠન હોવું જોઈએ. બાબા કહે છે તમારી માતાઓનું આપસમાં સંગઠન હોવું જોઈએ, એકબીજાને બચાવવાના માટે. પરંતુ દેહી અભિમાની જરૂર બનવું જોઈએ. અમને પાવન તો જરૂર બનવાનું છે. આ પાક્કો નશો જોઈએ. એવા નશામાં રહેવા વાળા જ સમજાવી શકશે. અમારે બાપને યાદ કરવાના છે, પવિત્ર બનવાનું છે. અમે સ્વદર્શન ચક્રધારી છીએ. આ નશો તો રહેવો જોઈએ. અમે રચયિતા બાપ અને રચનાના ચક્રને જાણીએ છીએ. અત્યારે અમને બાપથી નવી દુનિયા સતયુગનો વારસો લેવાનો છે. અમે 84 જન્મ કેવી રીતે લઈએ છીએ આ સમજાવતા રહો. બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ નષ્ટ થઈ જશે. પાવન તો જરૂર બનવાનું છે. પાવન અર્થાત પવિત્ર. કામ મહાશત્રુ છે. અમે 84 જન્મોનું ચક્ર પૂરું કર્યું. હવે બાપથી વારસો લેવાનો છે. બાપ કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. અહીંયા તો આવો છો રિફ્રેશ થવા. મને બાપને યાદ કરો. 21 જન્મોનો વારસો લેવાનો છે. કોઈમાં પણ મોહની રગ નહીં રહેવી જોઈએ. નષ્ટો મોહા બનવાનું છે. આ શરીરમાં પણ મોહ ન રહે. આ તો જૂની ચામડી છે, પરંતુ આની સંભાળ રાખવાની હોય છે. જે ભણવાનું ભણી શકીએ. તકલીફ થાય છે તો થીગડા લગાવવા પડે છે. તમે જાણો છો આ જૂનું સડેલું શરીર છે. આને કંઈક ને કંઈક થતું રહે છે. દુઃખ આત્માને થાય છે. જાણો છો અત્યારે તો આ શરીર છોડવાનું છે. યોગ બળથી આને થમાવવાનું છે. બાપને યાદ કરતા રહેવાનું છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે બસ. બીજા કોઈ લૌકિક સંબંધ પણ યાદ નહીં આવવા જોઈએ. હું દેહ નથી, આત્મા છું. બાપ કહે છે હું તમને આત્માઓને વારસો આપવા આવ્યો છું. આત્મા પવિત્ર હશે ત્યારે પછી શરીર પણ સારું મળશે. તમે જાણો છો અત્યારે અમારી આત્મા પાવન બનવાની છે. અમે પાવન હતા તો આ લક્ષ્મી નારાયણ જેવા હતા. આ લક્ષ્મી નારાયણે 84 જન્મ લીધા છે. આખી સૂર્યવંશી ડિનાઇસ્ટીએ રાજધાનીએ 84 જન્મ લીધા છે. ચંદ્રવંશીના માટે 84 જન્મ નહીં કહીશું. હા, જે સૂર્યવંશીમાં પહેલા દાસ દાસી બનતા હશે
તે પછી ત્રેતામાં કંઈક પદ પામી છે. એમના 84 જન્મ કહીશું. રાજા, રાણી, પ્રજા, જે પણ દાસ દાસીઓ વગેરે સૂર્યવંશીમાં આવે છે એ 84 જન્મ લે છે. એવી પોતાની સાથે વાતો કરવાની છે. અમે 84 જન્મ કેવી રીતે લઈએ છીએ? વિચાર સાગર મંથન કરવું જોઈએ. જેટલું થઈ શકે બાપને અને વારસાને યાદ કરતા રહો. ચાલતા ફરતા સમજો કે અમે બાબાના બાળકો છીએ. કોઈ પણ મળે તો એમને બાબાનો પરિચય આપવાનો છે. આ ચિત્રોમાં બધી નોલેજ છે. બધું બતાવવાનું છે. બાબા આવેલા છે બ્રહ્માતનમાં. અમે બધા બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ ને. અમને બીકેને સ્વર્ગના માલિક બનાવવા બાબા આવેલા છે. બધી આત્માઓના બાપ એક છે. અમે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ. પોતપોતાના કાર્ડ પણ બતાવી શકો છો. ક્યાંય ઓફિસ વગેરેમાં પણ કાર્ડ આપો, પરંતુ સમજી નહીં શકશે કે આ બીકે કોણ છે. અનેક પ્રકારના વિઘ્ન આવે છે. ગવર્મેન્ટને પણ સમજાવવામાં આવે છે અમારું આ પરિવાર છે, અમારી આ ફેમિલી છે. દાદા અને બાબા છે. દાદા દ્વારા અમે વારસો લઈ રહ્યા છીએ. આ યાદ રાખવાથી ખુશી રહે છે. મિલકત તો દાદાની છે. પોતરાઓનો હક છે. પૂરો ભાગ વહેંચીને લે છે. તમે પણ જાણો છો, શિવ બાબાથી બ્રહ્મા દ્વારા અમે વારસો લઈએ છીએ. આ યાદ રાખવું જોઈએ. ભણવાનું છે અને પછી ભણાવવાનું છે. આ બાપનું કર્તવ્ય છે બાળકોની પાલના કરવી. જ્યાં સુધી કુમાર કુમારી બાલિગ ન બને, બાપને એમની સંભાળ કરવાની છે. બાળકોનું કામ છે ભણવું. ભણે છે અને પોતાના પગ પર ઊભા રહેવાના માટે. તમે જાણો છો બાબા અમને ભણાવી રહ્યા છે 21 જન્મોના માટે. પછી અમે પોતાના પગ ઉપર ઊભા રહીશું. જેટલા ભણીશું એટલું ઊંચું પદ પામીશું. તમે પોતે કહો છો અમે અહીંયા આવીએ છીએ શ્રી લક્ષ્મી કે શ્રી નારાયણ બનવા. આ સત્યનારાયણની કથા છે ને. કોઈને ખબર નથી કે આ લક્ષ્મી નારાયણ 84 જન્મ કેવી રીતે લે છે. રાધાના ભગત હશે તો કહેશે રાધા હાજરા હજુર છે. જ્યાં જુઓ રાધા જ રાધા છે. શ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણ છે. શિવ જ શિવ છે. આ ગુડ ધાણી કરી દીધું છે. તો બધાને એક જેવા બતાવી દીધા. ઈશ્વર, રાધા, શ્રી કૃષ્ણ બધા સર્વવ્યાપી છે. આ બધા ઈશ્વરના રૂપ છે. ભગવાનને આ રૂપ ધારણ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં તું જ તું છે. બિલકુલ જ બે સમજ બની ગયા છે. આ છે વિકારી પતિત દુનિયા. સતયુગ છે નિર્વિકારી પાવન દુનિયા. વાઇસલેસ વર્લ્ડનો અર્થ જ છે સ્વર્ગ. કહે છે ત્યાં બાળકો તો છે ને, તે કેવી રીતે પેદા થશે? બસ સવાલ જ આ પૂછશે. કહેશે બાળકો નહીં પેદા થશે તો સૃષ્ટિ કેવી રીતે વધશે? દર વર્ષે જનગણનાનો હિસાબ કાઢે છે કે કેટલા વધારે મનુષ્ય થયા. આ નથી બતાવતા કે આટલા મર્યા. તો બાળકોને પહેલા તો પોતાનું કલ્યાણ કરવાનું છે. હું આત્મા છું, પહેલા તો આ નિશ્ચય કરો. બાબાને યાદ કરવાના છે. અંતકાળ જે નારાયણ સિમરે. હવે નારાયણ સિમરવું
આ અક્ષર તો ખોટો લખેલો છે. અંતકાળ જે શિવ બાબા સિમરે, એને યાદ કરે, એ ચિંતામાં જે મરે તે સ્વર્ગના નારાયણ બને. અંતકાળ નારાયણ કેમ કહે છે? સમજે છે શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું હતું, તો ભલા શ્રી કૃષ્ણને યાદ કરે ને. શ્રી કૃષ્ણને યાદ કરે છે, નારાયણની કોઈને ખબર નથી. શ્રી કૃષ્ણની જયંતી મનાવે છે. ભલા રાધાની જયંતી ક્યાં? શ્રી કૃષ્ણનો જન્મ મનાવે છે, નારાયણનો ક્યાં છે? વર્લ્ડના કિંગ ક્વીન, રાજા રાણી, લક્ષ્મી નારાયણની કોઈને ખબર જ નથી. પ્રજાપિતા બ્રહ્માના મુખવંશાવળી હશે ને, ક્યાં ગયા? કહે છે બ્રાહ્મણ દેવી દેવતાય નમઃ. બ્રહ્માના મુખવંશાવલી હતા ને. બાળકો સમજે છે બ્રહ્મા દ્વારા શિવ બાબા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણ ધર્મ બ્રહ્માએ જ રચ્યો, પરંતુ શિવ બાબાએ બ્રહ્માએ નથી રચ્યો બ્રાહ્મણ ધર્મ, પરંતુ શિવ બાબાએ રચ્યો છે. આ તો અત્યારે બ્રહ્મા બન્યા છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ જૂના શરીરમાં રહેતા ભણવાનું ભણીને 21 જન્મોના માટે કમાઈ કરવાની છે, એટલે આની સંભાળ કરવાની છે. બાકી આમાં રગ નથી રાખવાની, શરીરમાં મોહ નથી રાખવાનો, સાચવવાનું છે. બીજું, એવો અભ્યાસ કરવાનો છે જે અંત સમયે એક બાપ શિવ બાબા જ યાદ રહે. બીજું કોઈ પણ ચિંતનમાં નથી જવાનું, પોતાનું કલ્યાણ કરવાનું છે. આજનું વરદાન, માસ્ટર નોલેજફુલ બની અજ્ઞાનતાને સમાપ્ત કરવા વાળા જ્ઞાન સ્વરૂપ યોગયુક્ત ભવ. માસ્ટર નોલેજફુલ બનવા વાળાઓમાં કોઈ પણ પ્રકારનું અજ્ઞાન નથી રહેતું, અજાણ્યાપણું નથી રહેતું. તે એવું કહીને પોતાને છોડાવી નથી શકતા કે આ વાતની તો અમને ખબર જ નહીં હતી. જ્ઞાન સ્વરૂપ બાળકોમાં કોઈ પણ વાતનું અજ્ઞાન નથી રહી શકતું, અને જે યોગયુક્ત છે એમને અનુભવ થાય છે, જેમ કે પહેલેથી જ બધું જાણે છે. તે આ જાણે છે કે માયાની છમછમ રીમઝીમ ઓછી નથી, માયા પણ ખૂબ રોનકદાર છે. એટલે એનાથી બચીને રહેવાનું છે. જે બધા રૂપોથી માયાની નોલેજને સમજી ગયા, એમના માટે હાર ખાવી અસંભવ છે. સ્લોગન છે, જે સદા પ્રસન્ન ચિત્ત છે તે ક્યારેય પ્રશ્ન ચિત્ત નથી હોઈ શકતા. અવ્યક્ત ઈશારા. જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. યોગમાં સદા લાઇટ હાઉસ અને માઇટ હાઉસ સ્થિતિનો અનુભવ કરો. જ્ઞાન છે લાઇટ અને યોગ છે માઇટ. જ્ઞાન અને યોગ બંને શક્તિઓ લાઇટ અને માઇટ સંપન્ન હોય. આને કહે છે માસ્ટર સર્વશક્તિવાન. એવી શક્તિશાળી આત્માઓ કોઈ પણ પરિસ્થિતિને સેકન્ડમાં પાર કરી લે છે. ટાઈમ નથી લાગતો. ઓમ શાંતિ.